નમસ્કાર મિત્રો, નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સમક્ષ રાશિ ક્રમાંકમાં છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિવાળા જાતકો માટે લગ્ન સંબંધિત સર્વ ચર્ચા કરવા જઈ રહ્યો છું. પછી દીકરા હોય કે દીકરી હોય, આજે હું સંપૂર્ણ ચર્ચા તમારી સમક્ષ રાખવાનો છું. મિત્રો, કન્યા રાશિવાળા જાતકો કઈ દિશામાં એનું પાત્ર શોધવું જોઈએ, કઈ દિશામાંથી એને એનું પાત્ર મળી શકે છે, કયા વર્ષમાં એમના લગ્ન થઈ શકે છે, આપને લગ્નમાં વિલંબ થવાનું શું કારણ છે, આપ શા કારણથી ચિંતિત રહો છો અને તેનો ઉપાય શું કરવો જોઈએ, તે સર્વ ચર્ચા આજે હું તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો, કન્યા રાશિ રાશિચક્રમાંની છઠ્ઠી રાશિ છે. તેના અક્ષર પ, ઠ અને અણ છે. કન્યા રાશિના રાશિ સ્વામી બુધ મહારાજ છે. હવે મિત્રો, લગ્નમાં વિલંબ શું કરવા થાય છે, તે પછી દીકરા હોય કે દીકરી હોય, શું કરવા તેના માતા પિતા ચિંતિત રહે છે, તેનું કારણ શું છે? તો મિત્રો, જે હું ચર્ચા તમારી સમક્ષ કરું છું તે ચંદ્ર રાશિ ઉપરથી કરું છું. હવે જન્મ કુંડલીમાં 7મા ભાવમાંથી જોવામાં આવે છે લગ્ન બાબતે. હવે 7મા ભાવમાં તમારો રાશિનો સ્વામી બુધ મહારાજ બિરાજમાન હોય અને વક્રી થઈને બિરાજમાન હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે. અથવા તો બુધ મહારાજ સાથે રાહુ, કેતુ અથવા શનિ જેવા પાપગ્રહ બિરાજમાન હોય, કોઈ પણ સ્થાનમાં હોય અને ખાસ કરીને 7મા ભાવમાં બિરાજમાન હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે. અથવા તો કોઈ પાપગ્રહની દ્રષ્ટિ પડતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે. આ જ વસ્તુ જો પ્રથમ ભાવમાં એટલે કે જન્મ કુંડલીના પેલા ખાનામાં બુધ સાથે રાહુ, કેતુ, શનિ મહારાજ બિરાજમાન હોય, બુધની અંશકળા ઓછી હોય, બુધ વક્રી થઈને બેઠા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે. પાપગ્રહની દ્રષ્ટિ થતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે. અથવા પાપગ્રહની મહાદશા, અંતરદશા ચાલતી હોય તો પણ લગ્નમાં વિલંબ થઈ શકે છે. તો આ લગ્નમાં વિલંબ થવાના કારણો મેં તમારી સમક્ષ રાખ્યા. હવે તમારે શું ઉપાય કરવો જોઈએ જેનાથી તમારા વિવાહ જલ્દીથી જલ્દી થઈ જાય, એવો સરળ ઉપાય શું કરવો જોઈએ તે તમારી સમક્ષ રાખું. તો સર્વપ્રથમ ઉપાય એ છે મિત્રો કે તમારે સારા વિદ્વાન વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ પાસે જઈ કુંડળી બતાવી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન તમારે કરાવવું જોઈએ, જેનાથી તમને તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય. જો તમે એ ન કરી શકો તો હું જે ઉપાય આપું એ ઉપાય તમે અવશ્ય કરજો. ઉપાય શું છે મિત્રો? બુધવારના દિવસે તમારે જલ્દી સવારે વહેલું ઉઠી જવું, તમારું નિત્યકર્મ પરિપૂર્ણ કરી તમારે ગણપતિ ભગવાનના મંદિરે જવું, ગણપતિ ભગવાનને મોતીચૂરના લાડુ અર્પણ કરવા, ભગવાનને ગુલાબનો હાર પહેરાવવો, ભગવાનને ધરોઈ અર્પણ કરવી અને ભગવાનની સામે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારા જલ્દીથી જલ્દી લગ્ન થવાના યોગ બનાવો. અને તેમની સામે જ બેસીને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 3 માળા અવશ્ય કરો મિત્રો. આવું તમે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્વક કરશો, તમારી મનોકામના ભગવાન ગણપતિ અવશ્ય પૂર્ણ કરશે. અને તે જ દિવસે સાંજના સમયે 6 થી 7ના સમયગાળામાં તમારે હું જે મંત્ર આપું છું એ મંત્રની 1 માળા અવશ્ય કરવી જોઈએ. જે મંત્ર છે એ લખી લ્યો મિત્રો, બુમ બુધાય નમઃ. ધ્યાનથી સાંભળજો મિત્રો, બુમ બુધાય નમઃ. આ મંત્રની 1 માળા અવશ્ય કરવી. બુધવારના દિવસે લીલી ચીજ વસ્તુઓનું તમારે દાન કરવું. તમે લીલા મગનું દાન કરી શકો છો, લીલા વસ્ત્રનું દાન કરી શકો છો, લીલા મિષ્ટાનનું દાન કરી શકો છો.
કોઈ પણ જરૂરિયાતમંદને આ વસ્તુનું દાન કરો. બુધવારના દિવસે તમારે ગાયને લીલો ઘાસચારો પણ નાખવો. મિત્રો, તમે શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો, ભગવાનની કૃપા દ્રષ્ટિથી આપના વિવાહ જલ્દીથી જલ્દી અવશ્ય થશે. આ વ્રત તમારે 21 બુધવાર સુધી અવશ્ય કરવું જોઈએ મિત્રો. હવે મિત્રો, મેં તમારી સમક્ષ શું કારણ જોઈએ, શું ઉપાય છે એ રાખ્યું. હવે તમારી સમક્ષ આપને આપનું પાત્ર કઈ દિશામાં શોધવું જોઈએ અથવા તો કઈ દિશા લગ્ન માટે આપની ઉત્તમ રહેશે, એ દિશામાંથી આપને પાત્ર મળી શકે છે, તેના વિશે હું તમારી સમક્ષ જાણકારી રાખું. તો આપના જન્મ સ્થળથી આપને ઉત્તર દિશામાં તમારું પાત્ર શોધવું જોઈએ, જે તમારા માટે લાભદાયી થઈ શકે છે. આપને કયા વર્ષમાં લગ્ન કરવા જોઈએ અથવા તો શ્રેષ્ઠકારી વર્ષ આપના એ સમયમાં થઈ શકે છે, તો 22 થી લઈ અને 27 વર્ષની ઉંમરમાં તમારા લગ્ન થઈ શકે છે અથવા તો એ વર્ષ દરમિયાન તમારા લગ્ન કરવા જોઈએ. હવે મિત્રો, તમારા કયા માસમાં લગ્ન થઈ શકે છે તેના વિશે હું ચર્ચા કરું તો તમારા લગ્ન 3જો માસ એટલે કે માર્ચ માસ, 5મો માસ એટલે કે મે માસ, 11મો માસ એટલે કે નવેમ્બર માસ અને 12મો માસ એટલે કે ડિસેમ્બર માસમાં તમારા વિવાહ થવાના યોગ અવશ્ય બને છે. મિત્રો, આજે મેં તમારી સમક્ષ કન્યા રાશિવાળા જાતકો વિશે લગ્ન સંબંધિત સંપૂર્ણ ચર્ચા કરી છે. આવી જ રીતે હું અન્ય રાશિ વિષયો પણ ચર્ચા કરતો રહીશ. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અવશ્યથી લાઈક કરજો. મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. બેલ આઇકન ન દબાવ્યો હોય તો અવશ્યથી દબાવી લેજો. મારા આવા સરસ મજાના વિડીયો સૌથી પહેલાં તમને પ્રાપ્ત થાય. અને જો મિત્રો તમે જન્મ કુંડલીનું વિશ્લેષણ કરવા માંગતા હોવ તો અહીંયા મારા વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં તમારી જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ મોકલી આપશો. તમારું પૂરું નામ મોકલી આપશો. આપ દક્ષિણા મોકલી આપશો. આપને સુનિશ્ચિત સમયે ફોન કરવામાં આવશે. ફોન આપ કરશો એ સમયે આપને આપના વોટ્સઅપ ઉપર PDF મોકલવામાં આવશે, જેમાં સર્વ જાણકારી હશે. આપ શાસ્ત્રોક્ત ઉપાયમાં બતાવ્યા હશે. આપ શું કરી શકો એ ઉપાય બતાવ્યા આવશે. મિત્રો, તમે જે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય ભગવતી.